હમ તો કંઈક હનુમાનજીના પ્રસંગો લેશી. હા પ્રસંગ એવો છે કે હનુમાનજી નામ મહિમા વધારવા માટે એક વખત નેગેટિવ પાત્ર સ્વીકાર કરે છે. નેગેટિવ પાત્ર એટલે વિલનનું પાત્ર. હમ તો કે હનુમાનજી વિલનનું પાત્ર સ્વીકાર કરે છે? તો કે હા, જેમ કઈ કઈ કેમ વિલનનું પાત્ર સ્વીકાર કર્યું રામની ઈચ્છા પૂરી કરવા માટે, હમ એવી જ રીતે હનુમાનજીએ પણ નામ મહિમા પ્રગટ કરવા એક વખત નેગેટિવ પાત્ર સ્વીકાર કર્યું. હા વાત એવી હતી કે એક ભક્ત હતા રામના અને નામ જપના પ્રેમી હતા. નામ જપનો પ્રેમ એટલે કેવું પડે એવો નામ જપનો પ્રેમ. એક ક્ષણ માટે એનું નામ જપ બંધ થાય નહીં, હમ એવો એનો નામ જપમાં પ્રેમ હતો. હમ તો એક વખત છે ને એ શૌચ જાતા હતા અને શૌચ જાતા જાતા નામ જપ કરતા હતા. હા તો શૌચ જાતા જાતા નામ જપ કરતા હતા ને તો રસ્તા વચ્ચે હનુમાનજી મળ્યા. હમ એટલે હનુમાનજીને એમ થયું કે આવું થોડું કઈ હાલે, આ તો શૌચ જાતા જાતા નામ જપ કરે છે, ક્યાં મારા રામ, ક્યાં મારા રામની દિવ્યતા કે, અને આ શૌચ જાતા જાતા નામ જપ કરે કે આ સારું ન કહેવાય કે. હમ એટલે હનુમાનજીને થોડો ગુસ્સો આવ્યો ઓના ઉપર, એટલે એને તડક કરતો એક તમાચો છોડી દીધો. હા ફેરવીને એક તમાચો ભક્તના ગાલ ઉપર ચોડી દીધો. ભક્ત કે કેમ પ્રભુ માર્યું? તો કે આવા શૌચ જેવી અપવિત્ર અવસ્થામાં તમે નામ જપ કરો છો ને એટલે મેં તમને મારી લીધું. હા તો કે ઠીક ઠીક, કઈ વાંધો નહીં. ભક્ત કઈ બોલ્યા નહીં, કારણ કે ભક્ત હંમેશા કોમળ સ્વભાવના હોય છે. હા ખોટી મગજમારી કે ખોટું કઈ એવું એને ગમતું હોતું નથી. હમ એટલે હનુમાનજીએ તમાચો માર્યો તો શું હનુમાનજી નામ જપનો મહિમા નહીં જાણતા હોય એમ? હમ તો કે બધું જાણે છે. શૌચ કરતા કરતા પણ નામ જપ કરવું હોય તો કરી શકાય છે. હનુમાનજી જાણે જ છે, છતાં પણ નામ મહિમા વધારવા માટે નેગેટિવ પાત્ર સ્વીકાર કરે છે, હા કે જેથી જગતને ખબર પડે કે ભગવાનના નામનો મહિમા શું છે. હા એટલે હનુમાનજીએ ઝાપટ મારી લીધી, ભગત કાંઈ બોલ્યા નહીં, હાલતા થઈ ગયા. હમ પછી હાંજે હનુમાનજી રામજીના ચરણ દબાવતા હતા તો રામના ગાલ ઉપર 5 આંગળાના નિશાન ઉઠી આવ્યા હતા. હા એટલે હનુમાનજી પૂછે છે કોણ છે પ્રભુ કે જેને તમને મારી લીધું? બતાવો કે તમને જેને માર્યું છે એને હું જીવતો નહીં છોડું. કે આ રીતે મારા માલિકને મારવાનું હોય કે કોણ છે, કોણ એ તમે નામ બતાવો કે જેને તમને મારી લીધું છે. હા તો કે કોઈ નહીં, કે હનુમાનજી કે એક ભક્ત છે, મારો પ્યારો જ ભક્ત છે, મારી લીધું. હા તો કે તમારો પ્યારો ભક્ત છે અને મારી લીધું, તમારો ભગત થઈને તમને મારે કે આ તો વાત સમજમાં આવતી નથી. હમ તો કે હા. તો કે કોણ છે બતાવો? તો કે હવારે એક મારો ભક્ત શૌચ જાતો હતો ને કે રામ રામ કરતો કરતો એને ઝાપટ મારી લીધી કે કોકે, અને એનું દર્દ મેં ઉપાડી લીધું. રામજી કહે છે હા ત્યારે હનુમાનજીને શંકા થાય છે કે આ હવારે એક ભક્ત શૌચ જાતા જાતા નામ જપ કરતો હતો અને મેં જ એને મારી લીધું છે, હમ મેં જ એને મારી લીધું છે. પછી ક્યારે પ્રભુ, એ તો હું જ છું કે મેં જ મારી લીધું છે કે. ત્યારે રામજી એમ કે છે કે ભાઈ શૌચ જાતા જાતા રામ નામ કરે ને તોય મને એટલો પ્રિય છે કે એના દુઃખ હું મારી ઉપર ઉપાડી લઉં છું. વાહ ત્યાર પછી હનુમાનજીને ખબર પડી કે નામ જપનો કેવડો મોટો મહિમા છે, નામ જપ કરવા વાળો ભગવાનને કેટલો વાલો છે. પછી હનુમાનજી રામજીની માફી માંગે છે અને ઓલા ભક્તની માફી માંગે છે, અને ભક્તને કહે ભાઈ તું ગમે એ અવસ્થામાં નામ જપ કર, તને છૂટ છે, તને રોકવા વાળું કોઈ નથી. હા તું નામ જપ કર ગમે એ અવસ્થામાં. આ સાબિત કરે છે કે નામ જપ મનુષ્ય ગમે એ અવસ્થામાં કરી શકે છે, હમ નિશ્ચિત. એમાં કિંચિન માત્ર સંશય નથી. હા મનુષ્યએ નામ જપ માટે કોઈ નિયમ ભગવાને રાખ્યા નથી, કારણ કે ભગવાનને ખબર હતી કે કલયુગનો જીવ અતિ નબળો છે, એટલે પછી એને કોઈ નિયમ રાખ્યા નથી. હમ આવી વસ્તુ છે. તો આ તો હનુમાનજીના નામ જપ મહિમાનો પ્રસંગ હતો. બીજા હનુમાનજીના પ્રસંગમાં પ્રવેશ કરીએ હમ તો રામ સીતાજીને શોધતા શોધતા
ઋષ્યમુખ પર્વત પાસે આવે છે. હા. તો ઋષ્યમુખ પર્વત પાસે આવ્યા ને રામજી, તો સુગ્રીવ દૂરથી જોઈને કહે છે કે હનુમાનજી, કોઈ બે બળવાન વ્યક્તિ આ તરફ આવતા હોય ને એવું લાગે છે, તો તમે જરાક જાઓ અને તપાસ કરો કે આ બળવાન વ્યક્તિ કોણ છે. જો વાલીના મોકલેલા હોય, મનના મેલા હોય, તો હું કે આ પર્વત છોડીને ભાગી જાવી, તો જરાક તપાસ કરો કે આ કોણ છે. એટલે હનુમાનજી તપાસ કરવા માટે આવે છે, બ્રાહ્મણનું રૂપ ધારણ કરે છે. બ્રાહ્મણનું રૂપ ધારણ કરે છે ને, આ પ્રસંગ મેં એટલા માટે ઉપાડ્યો છે કે હનુમાનજીની દીનતા દેખાશે આખા પ્રસંગની અંદર. તો હનુમાનજી તો ગયા બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને રામજીની પાસે, અને પછી પૂછે છે કે તમે કોણ છો? એ કહે તમે તો કોઈ ક્ષત્રિય હોય એવું લાગે છે, ધનુષ ધારણ કર્યું એટલે લાગે છે કે સારા ઘરના ક્ષત્રિય હોય ને એવું લાગે છે. કો શ્યામલ ગોર શરીરા, એવી રીતે પ્રશ્ન પૂછે છે કે તમે શ્યામ ને ગોર શરીર વાળા છો, તમે કોણ છો કે બતાવો. ત્યારે રામજી એમ કે કોસ લેસ દશરથ કે જાએ, હમ પિતુ આજ્ઞા માની બન આયે. અમે કૌશલ દેશના રાજા દશરથજીના દીકરા છીએ, અને માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે અમે વનમાં જંગલમાં આવ્યા છીએ. તો જો રમેશ બાબા કહેતા હોય કે આ રીતે પરિચય આપવો જોઈએ, એમ નહીં કે હું પ્રિયાશરણ છું, પેલા ગુરુનું નામ અથવા માતા પિતાનું નામ બોલવું જોઈએ, અને માતા પિતાના નામ પછી પોતાનો પરિચય આપવો જોઈએ. આ પરિચયની અસલી રીત છે. મોટા ભાગના લોકો અત્યારે પોતાનો પરિચય આપવામાં વધુ હોશિયારી વાપરતા હોય, એમાં માતા પિતા અભણ હોય અને પોતે ડોક્ટર બની ગયો હોય ને તો એમ જ પોતાનો જ પરિચય આપશે. માતા પિતાનો પરિચય દેતા એને શરમ લાગશે કે અભણ છે. આ બધી આવી વસ્તુ છે. તો હનુમાનજી કહે છે અચ્છા તમે રામ છો, તો પ્રભુ પહેચાની પરેવ ગહી ચરના, ઓળખી ગયા કે આ તો મારા ભગવાન છે, આ તો મારા પ્રભુ છે. એટલે તરત જ હનુમાનજી ચરણમાં પડી જાય છે. ચરણમાં પડી અને પછી એમ કે છે કે પ્રભુ હું તો મનુષ્ય છું, તમને ઓળખી નો હઈ ગયો ને મેં પૂછ્યું તમે કોણ છો, પણ તુમ ક્યું પૂછો નર કી નાહી, પણ તમે માણસની જેમ શું પૂછો છો કે હું કોણ છું? તમે તો ભગવાન છો, તમારે તો મને ઓળખી લેવા જોઈએ. તમે કેમ મનુષ્યની જેમ? પછી હનુમાનજી બહુ દીનતા દેખાડે છે. એક મેં મંદ મોહ બસ કુટિલ હૃદય અજ્ઞાન, પુનિ પ્રભુ મોહી બિસારે દીન બંધુ ભગવાન. એક તો હું કુટિલ છું, હૃદયનો અજ્ઞાની છું, મોહમાં ફસાયેલો છું, અને એમાં પ્રભુ તમે પણ જો મને ભૂલી જાશો તો મારું શું થશે? તો હું કોની શરણમાં જઈશ? હનુમાનજી એમ કહે છે. પછી હનુમાનજી આગળ એક ચોપાઈ બોલે છે કે તાપર મેં રઘુવીર દોહાઈ, જાનવું નહીં કછું ભજન ઉપાય. આ ચોપાઈ રમેશ બાબા પણ બહુ બોલતા ને મને પણ બહુ જ ગમે છે. ખરેખર જે શરણાગત ભક્ત થઈ ગયો છે ને એને એમ જ લાગશે કે તારે ભગવાનને મેળવવાનું કોઈ સાધન હું કરતો જ નથી, કરી શકતો જ નથી, ની સાધન કરી શકું એવી મારામાં શક્તિ પણ નથી. આવું જ વ્યક્તિને અનુભવમાં આવશે નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. તો હનુમાનજી રામના હમ ખાય છે, નકર ભગવાનના ઈષ્ટના હમ કોઈ ખાય નહીં. આપણો ઈષ્ટ છે જે ભગવાન છે એના કોઈ હમ ખાય નહીં, પણ એમાં હમ ખાઈને કે છે તાપર મેં રઘુવીર દોહાઈ. રઘુવીર દોહાઈ એટલે હે રામ તમારા હમ, મને કોઈ ભજનનો ઉપાય આવડતો નથી. આટલી બધી દીનતા દેખાડે છે. અહીંયા તો અમારા બાબા ને રમેશ બાબા બે કહેતા હોય બે માળા ખટકાવી લીધી એટલે માણસ અભિમાનમાં આવી જાય, કહો અમે તો માળા કરવા માંડ્યા. બે માળા ખટકાવી લી એટલે અભિમાન કરવા માંડે કે અમે તો ભજન કરવા માંડ્યા, ભગવાનનું ભજન ચાલુ કરી દીધું, એવું અભિમાન આવી જતું હોય છે. પણ હનુમાનજી એમ કહે છે કે મને કોઈ પણ પ્રકારનું સાધન આવડતું નથી. પછી તો હનુમાનજી એને ભેટી પડે છે અને કહે છે કે હે કપી, કપી માનવ જીય ઉષા ઉના, તુમ મોહી પ્રિય લક્ષ્મણ તે દૂના. હે કપી એટલે હે વાનર, તું તારા મનમાં ખોટી ગ્લાની કરમાં, તું મને લક્ષ્મણ કરતા બમણો પ્રિય છો, એમ કે છે રામ છેલ્લે. તુમ મોહી પ્રિય લક્ષ્મણ તે દૂના,
લક્ષ્મણ કરતા 2 ગણો પ્રેમ મને તારામાં છે કે તું તારા જાત નીચો નો માન ખોટી એમ કહી અને રામ એને ભેટી પડે છે. એટલે આ પેલી હનુમાનની ને રામની મુલાકાત હતી અને એ મુલાકાતમાં હનુમાનજીની આવી દીનતા હતી. એના પછીનો પ્રસંગ એ છે ભક્ત અપરાધનો કે હનુમાનજીનો અપરાધ કર્યો ને એટલે લંકા હળગી ગઈ. હનુમાનજી જયારે રાવણની સભામાં ગયા ત્યારે રાવણે નક્કી કર્યું કે આ મારા દીકરા અક્ષય કુમારને માર્યો છે એટલે આને મારી જ નાખો. આને જીવવા દેવો નથી, આને ગમે એ રીતે પતાવી દો. ત્યારે હનુમાનજી તો કઈ બોલતા નથી, પણ વિભીષણ એમ કે છે કે દૂતને મારવો જોઈએ નહીં, શાસ્ત્રમાં દૂતને મારવાની મનાઈ છે. એટલે આને મારવો જોઈએ નહીં, પણ અંગ ભંગ કરીને જવા દો, કઈક અંગ ભાંગીને જવા દો. એટલે એમ કરીને વિભીષણે બચાવ કરી લીધો હનુમાનજીનો. તો રાવણ કે વાંદરાઓને છે ને પૂંછડી ઉપર બહુ મમતા હોય, એટલે આની પૂંછડી બાળી નાખો. તો પૂંછડી બારવા સુધી કઈ વાંધો નતો, પણ જયારે હનુમાનજીએ પૂંછડું લાંબુ કર્યું અને આખા ગામના ચીથરામાં વીટી દીધા, પછી સરઘસ કાઢ્યું હનુમાનજીનું, અને એમાં આ લંકાના લોકોએ હનુમાનજીને લતું ને પાટું મારી દીધું. રામચરિત માનસમાં લખે છે લતું પાટું મારે છે તો હનુમાનજી સહન કરે છે, કારણ કે એ તો પ્રેમની રીત છે ને કે ભગવાનનું કાર્ય કરવું છે તો સહન કરવું પડે એમ. હનુમાનજી બળવાન હતા પણ તોય સહન કરે છે, કારણ કે એને રામનું કામ કરવું હતું. તો બધા લતું ને પાટું મારી હનુમાનજીને. આ હનુમાનજીનો અપરાધ થયો એના કારણે લંકા બળી. પછી હનુમાનજીનું પૂછડું હરખાવ્યું અને હનુમાનજીએ લંકાને બાળી નાખી. ત્યારે એવી ચોપાઈ આવે છે કે સાધુ અવજ્ઞા કર ફલ એસા, જરે નગર અનાથ કર જૈસા. આ સાધુ અવજ્ઞાનું ફળ હતું, હનુમાનજીની અવજ્ઞાનું ફળ હતું કે જેના કારણે આખું નગર આજે ભડકે ભરે છે. એવા જ હનુમાનજીનો આજે જન્મ દિવસ છે, અને એમ કહે છે કે હનુમાનને યાદ કરવાથી ભક્તિમાં શક્તિ આવે છે, એમાં કોઈ શંકા નથી. હનુમાનજીની કૃપાથી ભક્તિમાં શક્તિ આવે છે એવું મેં હમણાં જ કોઈક સંતના જીવન ચરિત્રમાં વાંચ્યું. એટલે હનુમાનજીનું સ્મરણ કરવું જોઈએ. હનુમાનજીનું પાવન સ્મરણ કરવાથી ભક્તિ કરવાની શક્તિ મળે છે, દાસ્ય ભક્તિ મળે છે. દાસ્ય ભક્તિમાં ભગવાનની સેવા કરવાની શક્તિ મળવી બહુ મુશ્કેલ છે. અનવરત સેવા કરશો તો થાક નહીં લાગે, જો હનુમાનજીની કૃપા હશે તો. આવી વસ્તુ છે. એટલે હનુમાનજી ભક્તિના દાતા છે, ગુરુજી પણ છે, અને બધી રીતે યોગ્ય છે. એટલે હનુમાનજીની ભક્તિ કરવી જોઈએ. એક વખત હું વિચારતો હતો કે ગીતાજીમાં લખ્યું છે કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ. મારા ધામમાં આવ્યા પછી જીવને પાછું આવવું પડતું નથી. તો બીજી બાજુ જય વિજયને શ્રાપ આપ્યો સંકાદિકોએ, તો જય વિજયને 3 જન્મ અસુર બનવું પડ્યું. તો હું વિચારતો હતો કે આ ચક્કર શું છે? એક તરફ ભગવાન કહે છે મારા ધામમાં આવ્યા તો કોઈને પાછું આવવું પડતું નથી, આ જય વિજયને તો આવવું પડ્યું પૃથ્વી ઉપર. એ જવાબ વિચારતો હતો. ત્યાં નાનકડા છોકરા હનુમાન ચાલીસા બોલતા જતા હતા કે અંતકાલ રઘુવરપુર જાઈ, જહાં જન્મ હરિ ભક્ત કહાઈ. એમાં મને એનો જવાબ મળી ગયો કે જે ભજન કરે છે એ અંતકાળે રઘુવરપુર એટલે રામના ધામમાં જાય છે, અને કદાચ જન્મ લેવો પડે ભગવાનની ઈચ્છાથી તો જહાં જન્મ હરિ ભક્ત કહાઈ, જ્યાં જન્મ લેશે ત્યાં હરિભક્ત તરીકે એ ઓળખાશે, હરિભક્ત બનીને જન્મ લેશે. આપણા જેવો સાધારણ જન્મ એનો થતો નથી. કેદુનો આ પ્રશ્ન મનમાં મૂંઝવતો હતો, અને અચાનક જ નાનકડા છોકરાઓ હનુમાન ચાલીસાની ચોપાઈ બોલતા જતા હતા, એમાંથી મને આ જવાબ મળી ગયો કે ભગવાનના ભક્તો તો ભગવાનના ધામમાં જ જાય છે, ત્યાંથી પાછું આવવાનું થતું જ નથી. અને ભગવાનની ઈચ્છાથી પાછા આવે છે તો ભક્ત બનીને આવે છે, હજારોનું કલ્યાણ કરીને પાછા ધામમાં વયા જાય છે. એને સંસારના 84 લાખ યોનિમાં ફરવું પડતું નથી. આવી હનુમાનજીની ભક્તિનો પ્રતાપ છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય